વડોદરાનો મોરચો પહોંચ્યો કોર્પોરેશન કચેરીએ। ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચે તે પહેલા કરાઈ તાળાબંધી। ટીમ વડોદરાનો મોરચો પહોંચ્યો કોર્પોરેશન કચેરીએ। ટીમ વડોદરાના કાર્યકરો કોર્પોરેશનની મુખ્ય કચેરી પહોંચે તે પહેલા જ કરી તાળાબંધી। કોર્પોરેશનના પ્રવેશવાના મુખ્ય દ્વારે જ તાળાબંધી કરી ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત। કોર્પોરેશનની સિક્યુરિટી ઉપરાંત નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ખડે પગે। 1.5 કલાકની રકઝક બાદ ટીમ વડોદરાના કાર્યકરોને પ્રવેશવા દેવાયા કોર્પોરેશનમાં। કોર્પોરેશનની વિવિધ કચેરીના અધિકારી કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી કરી રજૂઆત। ભ્રષ્ટાચારની બાજુએ મૂકી સાચા અર્થમાં વડોદરા શહેરનો વિકાસ કરવા કરી માંગ। વડોદરાનો વિકાસ કરશો તો અમે તમારી સાથે જ છીએ। વડોદરા શહેરમાં 76 નવા કોર્પોરેટરો મળે તેવા ટીમ વડોદરાના પ્રયત્ન। વડોદરા શહેરના કેટલાક નાગરિકો કેટલાક કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકામાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સંબોધીને કેટલીક રજૂઆતો કરવા આવેલા। એમણે ગુલાબનું ફૂલ આપીને વિનંતી કરી છે કે અમારી જે રજૂઆત છે માત્ર વિરોધ કરવાનો નહીં, પરંતુ વડોદરા શહેરની જે કંઈ સમસ્યાઓ છે એમાં તમારી સાથે રહીને અમે નિરાકરણ લાવવા માંગીએ છીએ। અને વડોદરા શહેરમાં જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે એમાં અમે લોકો તમારી સાથે છે અને વડોદરા શહેરને બીજા વિકસિત શહેરોની સરખામણીમાં વડોદરા શહેર પણ ખૂબ આગળ વધે એવી એને વિનંતી કરી છે અને રજૂઆત કરી છે। જે બાબતે માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે।